નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ। પીએમ આવાસ યોજના હેઠળ 75% મહિલાઓને ઘર ફાળવવામાં આવશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની ચેતવણી, જો કોઈ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આંખ બતાવશે તો તેને બક્ષવામાં આવશે નહીં। વાહન ચાલકો માટે ચેતવણી, સંપલ પહેરીને કાર ચલાવવા પર ભરવો પડશે 2000 રૂપિયાનો દંડ। 24 માસ બાદ આકરી ગરમી સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે કરી આગાહી। અમિત શાહે કહ્યું, નવા ફોજદારી કાયદા આગામી 3 વર્ષમાં દેશમાં લાગુ કરી દેવામાં આવશે। મહારાષ્ટ્રમાં અજીત પવારે કહ્યું, રાજ્યની આર્થિક હાલત સારી થયા બાદ જ લાડકી બહેન યોજનામાં વધારાના 600 રૂપિયા આપવામાં આવશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10,000થી વધુ જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી। 2 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમની લેવડ દેવડ કરવા પર ચૂકવવો પડશે 100% દંડ। સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સોની યોજનાના 3જા તબક્કાના 95% કામો પૂર્ણ। ઇન્ટર્નશીપ યોજનામાં 1 કરોડ યુવાનોને દર મહિને મળશે 5,000 રૂપિયા। ફક્ત 31 માર્ચ સુધી જ છે આ ઓફર। હવેથી ઓનલાઈન શોપિંગ પર 500 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ હશે તો ગ્રાહકોને અલગથી 49 રૂપિયા ચૂકવવા પડશે। આસામની હેમંત બિસ્વા શર્મા સરકારનો મોટો નિર્ણય, હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે। રાહુલ ગાંધીએ કહ્યું, ભારતનું સત્ય બહાર લાવવા માટે જાતિ ગણતરી જરૂરી છે। અયોધ્યામાં યોગીનું મોટું નિવેદન, રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે તો પણ કોઈ સમસ્યા નથી। રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનું વચન, 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદીઓ મુક્ત થઈ જશે ભારત। ઈશુદાન ગઢવીએ કરી જાહેરાત, આમ આદમી પાર્ટીએ 2027ની ચૂંટણી માટે કરી તૈયારીઓ। કર્ણાટકમાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દે હોબાળો, 18 ભાજપના ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ। છેલ્લા 3 વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર થયો 258 કરોડ રૂપિયાનો ખર્ચ। આતિશીએ દિલ્હીની ભાજપ સરકારની કામગીરી પર ઉઠાવ્યો સવાલ। અમેરિકામાં શિક્ષણ વિભાગને તાળા, ટ્રમ્પે કર્યા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર। છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાંથી 23,000 લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા। છેતરપિંડી રોકવા માટે સરકારનો મોટો નિર્ણય, મિલકત નોંધણીમાં ફોટો અને અક્ષર ફરજિયાત 1 એપ્રિલથી નવા નિયમો લાગુ। ભારત અગ્રણી વૈશ્વિક ટેકનોલોજીમાં ભાગીદાર બન્યો, એઆઈમાં અમેરિકાને પાછળ છોડ્યું। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 દિવસ માટે હીટ વેવનું એલર્ટ, દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કે દેશના સંરક્ષણ મંત્રી? કોમેન્ટ કરીને જણાવજો। શંભુ અને ખનોરી બોર્ડર પર પોલીસની કાર્યવાહીથી ખેડૂતો લાલઘૂમ, દેશવ્યાપી વિરોધોનું એલાન। નીતિન ગડકરીની મોટી જાહેરાત, 6 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થશે। ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ। ગુજરાત સરકારનો આરોગ્યલક્ષી નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી મંજૂરી। પીએફ ખાતા ધારકો માટે મફતમાં 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવર। સુરતના હીરા વેપારીઓમાં ખળભળાટ, ફરી એકવાર બેંક એકાઉન્ટ કર્યા ફ્રીઝ, 100 કરોડથી વધુ ફસાયા। અમદાવાદ આરટીઓમાં પસંદગીના વાહન નંબર આપતા 1,31 લાખની જંગી આવક થઈ। નીતિશ સરકારે સકલીને બચાવવા માટે ધ ગૌરૈયા બિહાર એપ લોન્ચ કરી। 16 વર્ષ બાદ કોંગ્રેસે ગુજરાત પર વધાર્યું ફોકસ, 700 જિલ્લાના અધ્યક્ષોને દિલ્હીનું તેડું। ખેડૂતો માટે વરદાન છે આ સ્કીમ, બાગાયતી પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને સરકાર 50% સુધી આપશે સબસિડી। ભારત પણ કરશે ટેરિફ વોરનું એલાન, મોદી સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન।
સરકારે લીધો મોટો નિર્ણય, વારંવાર હડતાલ પર જતા કર્મચારીઓની સેવા બંધ કરવામાં આવશે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ, પોલીસ પર 8 લાખના તોડનો આરોપ. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું, ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માંગે છે. બેંકોના ખરાબ વ્યવહારથી 34% લોકો ઓનલાઈન બેન્કિંગથી દૂર. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વધતા ગુનાઓ અંગે ભાજપને નિશાન બનાવ્યું. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલે કહ્યું, ભાજપના નેતાઓની હિસ્ટ્રી અને ગુંડાગીરીનું લિસ્ટ હું આપીશ. બિહારના દલિત નેતા રાજેશ કુમારને કોંગ્રેસના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી, પીએનજીથી સરકારને 2 વર્ષમાં 40,569 કરોડની આવક થઈ. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કાઢ્યું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની નવી પહેલ, પત્રકારોને દર મહિને 15,000 રૂપિયાનું સન્માન ભંડોળ આપવામાં આવશે. ચિરાગ પાસવાને બિહારમાં વધતા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, આપણી સરકાર આ ઘટનાઓથી શરમ અનુભવે છે. ગોંડલમાં ગુંડાઓ બેફામ બનતા પાટીદાર સમાજ આવ્યો મેદાને. દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ. વસ્ત્રાલયમાં આતંક મચાવનારા 13 આરોપીને જેલ હવાલે કર્યા. ગુજરાતની સરકારી હોસ્પિટલો માટે ડોક્ટરની બમ્પર ભરતી. નાના વેપારીઓ માટે સરકારનો મોટો નિર્ણય, યુપીઆઈથી પેમેન્ટ લેવા પર થશે કમાણી. ન્યૂઝીલેન્ડમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, ભારત સાથે કર્યો મહત્વપૂર્ણ કરાર. લાડકી બહેન યોજનામાંથી લાખો મહિલાઓ બહાર થશે, અજીત પવારે સરકારની યોજનાનો ખુલાસો કર્યો. 1 એપ્રિલથી નવો TDS રૂલ્સ લાગુ થશે, FDRDના નવા રોકાણકારોને મોટો ફાયદો થશે. નીતેશ રાણાનો દાવો, છત્રપતિ શિવાજીની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતા. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યું, દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર પડતી નથી. જંત્રીના સૂચિત ભાવ વધારા પહેલા દસ્તાવેજોની નોંધણીમાં ઉછાળો. નાગપુર હિંસા પર એકનાથ શિંદેનું પહેલું નિવેદન આવ્યું સામે, કહ્યું, આ એક વિચારેલું કાવતરું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું, દર્દીઓને તાત્કાલિક સારવાર મળશે, દરેક જિલ્લાની હોસ્પિટલોમાં હશે કેન્સર સેન્ટર. સાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરુદ્ધ રોષ, નાગપુર હિંસા પર સીએમ ફડણવીસનું નિવેદન. મનરેગા મજૂરી વધારીને 400 રૂપિયા કરવા જોઈએ, રાજ્યસભામાં સોનિયા ગાંધીની માંગ. SBIએ ફરી આપ્યો મોટો ઝટકો, સ્માર્ટફોનમાં યોનો એપ કામ નહીં કરે.